સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી હાથ ધરી છે। ડબલ મર્ડર કેસમાં સજા પામેલા અને છેલ્લા 4 વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર રહેલા કાચા કામના કેદી કુન્ના ઉર્ફે કૃણાલ સ્વાઈને ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો છે। લાજપોર જેલમાંથી લગ્નના બહાને વચગાળાની રજા લઈને ફરાર થયેલા આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી શોધી કાઢ્યો હતો। કુન્ના સ્વાઈ પર 2017ના વર્ષમાં થયેલા ડબલ મર્ડરના ગંભીર આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે તેને કાયદેસરની કાર્યવાહી કરીને ફરીથી લાજપુર મધ્યસ્થ જેલમાં સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરાર કેદીઓ સામે ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।